આ નોરિયા અને સાપને જોઈને એક વાત સમજવા મળે છે કે જ્યાં સુધી આપણે નાના છે ને ત્યાં સુધી આપણને દુશ્મનીની ખબર નથી પડતી, પણ જયારે આપણે મોટા થઈ જઈએ ને પછી આપણા જ પરિવારના આપણને શીખડાવે કે આનો શિકાર કરવાનો છે, આની સામે વાત નથી કરવાની, આની સામે આપણી દુશ્મની છે. અરે ભાઈ, શું કામ મનમાં દુશ્મની લઈને ફરો? આ જેમાં સાપ અને નોરિયું બે ભેગા થઈને ફરે છે એવી રીતના આપણે મનુષ્ય ફરો ને. શું કામ ખોટા મગજમાં પ્રેશર લઈને રખડતા હોય? એટલો ભાર લઈને રખડો. જિંદગી આપી છે ભગવાને તો શાંતિથી જીવો ને. આ નોરિયું હરભાઈ ભેગા થઈ શકે તો તમે ક્યાં વાતનો ઘમંડ કરો છો? જે નોખા નોખા થઈને ફરો છો. ઘરમાં બે ભાઈઓ એક હારે બેઠી નથી ખાતા. શું કામ? કે આવા કંઈક ને કંઈક વેર મનમાં લઈને ઉભા હોય ને એટલે. બાકી તો ત્યાં અઢળક સંપત્તિ હોય તો શાંતિથી બેહીને ખાય તો કયો બાપ એને ના પાડવા જવાનો છે કે તું ન ખાતો ને તું શાંતિથી જીવમાં? અઢળક સંપત્તિ આપી હોય, મહાદેવ બધાને દેતો આવે છે તો આપણે ખુશ રહેવામાં શું જાય ભાઈ? બધા ગમ વેર બધું ભૂલી જવાનું, શાંતિથી જીવન જીવવાનું ગમે.